બહુ ડિફિકલ્ટ ટાઈમ છે હમણાં ઇન્ડિયા માટે. લાઈક પ્લેન ક્રેશ થયું ને ઘણા લોકો મરી ગયા છે. એમાં આપણા એક્સ-CM વિજય રૂપાણી, જે લોકો મરી ગયા છે એ લોકોને એમના વતન પહોંચાડવા માટે જે સેવા જોઈતી હોય એ અમે લોકો એમને આપી રહ્યા છે. એર ઇન્ડિયા તરફથી અમને કોલ આવ્યો હતો કે અમને કોફિન બોક્સની રિક્વાયરમેન્ટ છે અને એ અમે એમને પૂરું પાડી રહ્યા છે. કેટલા બન્યા છે, કેટલા મોકલવાના છે? હજુ અમે લોકો ગઈકાલ રાતથી, બિકોઝ રાત્રે જ્યારે ઓર્ડર કન્ફર્મ થયો ત્યારે અમારી પાસે રો મટીરિયલ લાવવા માટેનો સમય નહોતો, દુકાનો બંધ થઈ ગઈ હતી. પણ સમહાઉ અમે લોકોએ મેનેજ કર્યું કે જે કોન્ટેક્ટ્સ હતા દોડાઈને અમે લોકો કે રો મટીરિયલ લાવી શકીએ. એનાથી અમે લોકો હમણાં સુધી 20ની આસપાસ બનાવવા તૈયાર થઈ ગઈ. વડોદરાના 27 જણા છે, શું કહેશો? શું વડોદરા માટે બી બહુ દુઃખદ ઘટના થઈ છે. જેમ તમે કહી રહ્યા છો 27 લોકો. શું નામ તમારું? મારું નામ મનેશ રજવાડી. ગઈકાલે મારા પરથી એર ઇન્ડિયા અમદાવાદથી ફોન આવ્યો. ત્યાં કોઈ કોફી મેકર છે પણ એ લોકોથી પહોંચી વળાય એવું નહોતું. એટલે મને કે નેલીભાઈ તમારો નંબર મળ્યો છે તો અમારે હાલમાં હમણાં આજના દિવસમાં અમારે સાંજ સુધીનો 50 કોફી એ બીજા 50 પણ બનાવવાના છે. કારણ કે બોડી આખી એ બંધ થઈ ગયું હોય, આ તે ડાયરેક્ટ કફનમાં લઈ જવાય એવું નથી. એટલે લોકોને બાય રોડ લઈ જવાનું હોય કે આ તે, એટલે એ કોફીની અંદર સગવડ રહે. એવી હવે દેશ પર આટલી મોટી આફત આવી છે કે તો અમને પણ દિલમાં એ થાય કે અમે પણ નાની ટીમ છે 7-8 જણની, પણ અમે પહોંચી વળીશું. મેં બોબીભાઈને રાતે ફોન કર્યો. બોબીભાઈ કે નેલીભાઈ ચિંતા ના કરો, આપણે 1 આવશે 2 આવશે, આપણે કામ કરીએ. કાલના અમે 9 વાગ્યાના રાતના કન્ટિન્યુઅસ કામ છે, ચાલુ છે ને હાલમાં પણ કામ અમારું ચાલુ છે. અમારે ફ્લાઇટથી આખું કટિંગ કરીને પછી હમણાં અમદાવાદ અમારે 2 વાગે 25 કોફી તો પહેલી મોકલવાની છે, પછી બીજી સાંજે પણ મોકલી દેવાની છે. શું નામ છે બેટા તારું? આજે પેટન્ટ બોક્સ બનાવવામાં આવ્યા, તૈયાર કરવામાં આવ્યા હતા, તું બી આજે આખી રાત મહેનત કરી છે, શું કહીશ? મારું નામ જેક છે અને આટલી મોટી મેં ઓપોર્ચ્યુનિટી આપી તો મેં એમની માટે હેલ્પ કરી. કારણ કે બહુ લોકો એ લોકોના માતા પિતા બાળકો ખોવ્યા છે, પેરેન્ટ્સને બધા ખોવ્યા છે, એટલે મેં એ લોકોને હેલ્પ કરવા માગું છું. કયા ધોરણમાં ભણે છે તું? હું 7th કઈ સ્કૂલમાં? નવયુગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ.